જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો બધા? કેમ છો હિરેનભાઈ? મજા મજા. કેમ છો સંજો? આવો. આજ ક્યાંનો ટૂર છે તમારો? આજ બધે ગેડમાં ફરવાનો? ગેડમાં શરૂઆત તો આપણે માણાવદર થી કરી હતી. બરાબર, માણાવદ થી. ત્યારબાદ આપણે કેશોદ થી માંગરોળ અને માંગરોળ થી માધવપુર ઘેડ વાળો સીલ વાળો આખો દરિયાઈ પટ્ટો લીધો હતો અને ત્યારબાદ ખરેડા અત્યારે અજાબ પૂરું કરીને અમે માળિયા તરફ જઈ રહ્યા છીએ. આજ તો બહુ તમે લોંગ રાઉટ લીધો. આજ તો શું વાત છે? હજી અમરાપુર અને બધું પ્લાનિંગ માં જ છે. અમરાપુર અને માળિયા બે વસ્તુ. બરાબર છે. શું તમને લાગે છે કે તમને દેખાય શું આ વાતાવરણ છે? શું આગળનું પોઝિશન લાગશે તમને? સૌરાષ્ટ્રમાં આવો એટલે સાંજના વાતાવરણમાં કાંઈ ઘટે ન તમારે. ઘટે જ નહીં, કાંઈ ન ઘટે. ચારે તરફ લીલોતરી. બીજા નંબરમાં સૂર્ય અસ્ત થતો હોય એટલે વાળીને કોઈ ઝાડ નીચે બેસીને જોવાની મજા જ આવી રાખે. એ તો વાત સાચી. મજા અલગ છે ભાઈ. અને આવા રસ્તા આવતા વળાંકવાળા રસ્તા, જાડીનો વિસ્તાર ને બધો. અને હવે અહીંયાથી થોડાક આગળ આવીએ એટલે ગીરનો એરિયા ચાલુ થઈ જાય માળિયા પછી. જો નવું ટ્રેક્ટર છે ને, ભેંસ લઈને જાય છે મિની ટ્રેક્ટર ની અંદર. અરે વાહ. મગફળીનો તો બેલ્ટ બહુ ભાઈ મોટો તમારો. જ્યાં જો તો મગફળી સિવાય કાંઈ નથી. આંતર પાક તરીકે જોઈએ તો તુવેર મગફળી કરેલું છે. હા, આંતર પાક ની અંદર વચ્ચેની સાઈડમાં બધું તુવેર, એ સાચું. પણ મગફળી બહુ. જેટલી દેખાય એટલી બધી મગફળી જ છે. જો આમ સાઈડ માં ચાલો. ઉતારી લીધો. અચ્છા, હવે બંધ કર્યો. માધવપુર ઘેડ, પોરબંદર વન વિભાગ છે. આ બધું તમે જોઈ શકો છો. વન વિભાગ છે. આશ્રમ બી છે ત્યાં આગળ અને વન વિભાગ છે આખો. બહુ અતિ સુંદર વન વિભાગ. આ માધવપુર બધું. દરિયો આ સાઈડ છે. માધવપુર રહ્યું ને, એમની ગામની ઓલી સાઈડ દરિયો છે. આશ્રમ છે આ ઓશો આશ્રમ. કઈ જગ્યા? માધવપુર વન વિસ્તાર. જિલ્લો કયો લાગે ને? જિલ્લો પોરબંદર. તાલુકો જિલ્લો બે પોરબંદર છે એમ. બરાબર. અને દરિયો કઈ સાઈડ આવ્યો? આ સાઈડ સામે દરિયો છે. આ માધવપુર ગામ હે ને? હા.
આ માધુપુર ગામ ઓ સામે દેખાય ને બધો દરિયો છે સામેની સાઈડમાં. કમી આવી મિત્રો હજી પાણી જાય છે, હજી વરસાદ પડ્યો ને ના હજી પાણી જાય છે. જોવો તો ખરા તમે, હજી તો એમ થાય કે નાની નાની નદી વેરી એટલો બધા પાણી જાય છે. તો આનામાંથી ગાડી કાઢી કેમ કાઢવી એ વિચાર થાય. એ બાજુ લઉં. હા હવે અહીંયાથી લે બાજુ. તો હજી તો નદીનું પાણી ચાલુ હોય, ચરણા વેરા ચરણા. આ ગીર ગીર ગાડી ધોવાનું ચાલુ છે નીચે, અને આ ગીર વિસ્તાર. આ બાજુ નાવાય અંદર. પુલ ઉપર પાણી હતું. ગાય માતા વચ્ચે ઉભા છે, ગાય માતા. જમાઈ ભેગા હે. એ ખુટિયા બાપા હતા. ખુટિયા બાબા હતા. બે હા. અચ્છા. વાદળાનો વ્યૂ તો દેખો, વાદળ કેટલા મસ્ત લાગે છે. મસ્ત વ્યૂ છે હો ભાઈ. શું કે છે ભાઈ? કાંઈ ન ઘટે. કાંઈ ના ઘટે. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કાંઈ ઘટે? કાંઈ ના ઘટે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તો. કાઠિયાવાડમાં કોપડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. ભાઈ ભાઈ કેશોદ થી અજાબ માળિયા ના, કેશોદ થી અજાબ, અજાબ અજાબ થી માળિયા, માળિયા થી અમરાપુર અમરાપુર અને તળાલા, તાળાળા તાળાલા અને તળાલા થી ગીર. ગીર. બરાબર. આજનો રૂટ ફિક્સ. આજનો રૂટ ફિક્સ અત્યારનો જે ચાલુ હોય. બાકી તો અહીંયા તો મગફળી જ છે બધી, જ્યાં જુઓ તો મગફળી 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 સિવાય કાંઈ નથી. મગફળી. ગીરની મોજ લેવાની, ગીરની મોજ. ક્યાંની? ગીર. ગીરની મોજ લેવાની. ગીરમાં તો ગાંડી ગીર. ગાંડી ગીર, ગાંડી ગીર. ગીરમાં તો આજ નાઈટ ના રોકાય, કાલે વિચારશું ગીરમાં કંઈક. કામમાંથી છૂટા થઈ ગયા. આજનો શું સ્ટે હવે થોડો થોડો પૂરો થયો. 6 વાગ્યા એટલે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો થશે. હવે આગળનું હવે વિચારી હવે. ઝૂમ કર હવે. મહાદેવ મહાદેવ નદીની વચ્ચોવચ્ચ શિવલિંગ છે મહાદેવની. સામે મહાદેવનું મંદિર બી છે અને નીચે નદીની વચ્ચોવચ્ચ શિવલિંગ છે. માળિયા ગામ છે આ. માળિયા ગામ એટલે ગીરનું ગામ કહેવાય ને. જુનાગઢ જિલ્લાનું છે માળિયા ગામ તાલુકો. અને શિવલિંગ જુઓ તમે, 1 નંબરની શિવલિંગ, વચ્ચોવચ્ચ શિવલિંગ છે. પાપા કે ફરી
કયું ગામ છે આ? દીવરાણા, માંગરોળ તાલુકાનું. દીવરાણા. રામાભાઈનું મંદિર. મહાદેવ. આ ગૌશાળા. બહુ મોટી ગૌશાળા લાગે છે. ગૌશાળા બહુ મોટી અને બેન પાર્ટી કાર્યરત છે. બેન પાર્ટી? હા. અરે શું નામ કીધું? બેન પાર્ટી કંઈક નામ છે ને આમનું? સારું બેલ પાર્ટી નામ મેં કંઈક સાંભળ્યું છે. મેં આનો વિડીયો જોયો હતો. એનો બેલ પાર્ટીનો કયો વિડીયો હતો? રિયલમાં મેં નામ સાંભળ્યું એનું. આ કંઈક નામ છે બેલ પાર્ટીનું. હા હા. અહીંયા તો આ પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ. અચ્છા. હા. મેં સાંભળેલ તો છે, યાદ આવે તો. આ જ્યારે વરસાદ પડે ને આ સમયના તરીકે એટલે પાણી હતું. જોઈ લો મિત્રો, આ પાણી દેખાડું ને આટલું એટલે આ ઉપર પાણી જતું હતું બધું. આ રોડ ઉપર એટલે પાણી હતું. એની કેવી રીતના નિશાન ખબર પડી તને ખબર? આપણે પ્લાસ્ટિકની ઉપર જે જારી ચોટી છે ને બધી, એના ઉપર ખબર પડી કે આ એટલે પાણી જતું. આ રોડ ઉપરથી પાણી જતું હતું કહેવાનું. આ પાણી એમાં ન્યા જ પડે પાછું. ઘેડમાં. આ ઘેડમાં આવે પાછું? આ પાણી ફરીને આખું ઘેડમાં આવે. અચ્છા. હિરેના કયો એરિયો છે બધો? આ ખરેડા ને માંગરોળ ને જોડતો રસ્તો. ખરેડા, માંગરોળ, માધવપુર, સીર. અચ્છા. અહીંયા કણ વરસાદ કેવો હતો? વરસાદ ગઈ 17-18 તારીખમાં મિનિમમ 12 થી 15 ઇંચ વરસાદ જેવો. આ એરિયાની અંદર? આ એરિયા. બરાબર. બહુ નાળિયેરી બહુ નહીં અહીંયા આગળ? નાળિયેરી, પછી ખેતી પાકમાં કંટોલા જે આપણે કહીએ ઈ, અને મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર. મિત્રો આપણે જે શેઢાની અંદર જે કંટોળા કહી ને, એનું કંટોળાની આગળ વાવેતર થાય સ્પેશિયલ. આપણે શેઢાની અંદર હોય છે ત્યાં આગળ, ને અહીંયા આગળ કંટોળાનું વાવેતર કરે છે. કંટોળાની ખેતી કરે. અને હિરણ કેટલા મિનિમમ કેટલું એ લોકો ઉત્પાદન લેતા હશે? ઉત્પાદનનું તો અત્યારે અંદાજો નથી. અચ્છા. પણ કમસે કમ વીઘાએ લાખ રૂપિયા જેટલું રેવન્યુ જનરેટ કરી લે વર્ષે. અચ્છા. હા, જે 4-5 મહિનાની જે એની ક્રોપ સાયકલ હોય ને, હા હા, એ ટાઈમમાં એટલું કાઢી લે. બરાબર છે. મગફળી બહુ ત્રણે સીઝન થાય એવી છે. બહુ મગફળી છે ને, એની બાજુમાં જ છે ગ્રોઈ બંધ છે. કે ભાઈ ગુરુકૃપા સામેની સાઈડમાં ગુરુકૃપા છે ત્યાં આગળ. હા, એની બાજુમાં જ છે પણ બંધ છે. બરાબર. આ કયું ગામ છે? આ અત્યારે ટૂંકમાં એક લોકલ માર્કેટ ટાઈપનું એપી સેન્ટર છે. અચ્છા. ખરેડા માર્કેટ. ખરેડા. હા, બરાબર. રિપબ્લિક મેળામાં અહીંયા બધી મેળો કે બાજુ અત્યારે થાય? મેળો અત્યારે આ સાઈડ છે, છંદવાણા ગામમાં. આ ખરેડા ગામ છે મિત્રો. ખરેડા ફાટક તરીકે ઓળખાય. ખરેડા ફાટક તરીકે બી ઓળખાય. બરાબર. આ માંગરોળ નું જ ને બધું? હા, માંગરોળ એરિયા, માંગરોળ તાલુકો. આ માંગરોળ તાલુકો ડિસ્ટ્રિક્ટ જે માંગરોળ છે ને બધું એનું છે આ બધું ગામ. મતલબ નાનું ગામ છે, એટલું બધું મોટું ગામ નથી. ઓગસ્ટ મહિનાની અંદર આ વિસ્તારની અંદર બહુ વરસાદ હતો. ઓગસ્ટમાં 17-18 ને 19-20 એ તારીખની અંદર આ વિસ્તારમાં બહુ વરસાદ હતો. ત્યારે તો આ પાણી હતું અહીંયા લોકોનું. તો જો એટલું પાણી હતું, આમાં બહુ પાણી હતું બધું. અત્યારે મગફળીનો બેલ્ટ આખો તમે કેટલો બધો મગફળીનો બેલ્ટ, બહુ બધો મગફળીનો બેલ્ટ. મગફળી સિવાય કંઈ છે જ નહીં અત્યારે.
આ બાજુ આ બધી મગફળી છે. અહીંયા બહુ પાણી આવ્યું હતું આમાં. બહુ દેતો આવે રો પણ હટતો નથી. આ બધું કેશોદ. કે બાજુ જવાનું આપણે? આ બધી આગળ માથું દુખવું આ ગલીમાં કાઢી આઈ લવ માય કેશોદ ભાઈ. તો કેશોદ થી માળિયા થઈને આપણે અત્યારે સોમનાથ પહોંચી ગયા છે. હોટલમાં આપણે રાત્રિ રોકાણનો કાર્યક્રમ રાખ્યો છે. ફ્રેશ થઈને હવે જમી કરી અને બસ હવે થાકી બહુ ગયા છે એટલે સુવાની તૈયારી કરશું. ત્યારબાદ તો હવે વિડીયોની આપણે સમાપ્તિ અહીંયા જ રાખીએ. અને બીજા નંબરમાં વાત કરું તો વિડીયો ગમે તો લાઈક કરો, આગળ શેર પણ કરો, અને વધારે ગમે તો કોમેન્ટ પણ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.